જય માતાજી, હું નીલબેન મેનિયા આપનું સ્વાગત કરું છું ગુજરાતી કિચનમાં। આજે આપણે બનાવીશું બટેકાની સૂકી ભાજી। સૂકી ભાજી બનાવવા માટે મેં અહીંયા બટેકા બાફી લીધા છે। 2 સીટી 3 સીટી વગાડી મીઠું નાખીને, અને એક મરચું વાટી લીધું છે, ધાણા કાપી લીધા છે લીલા, અને આ 3 મરચાં મેં લીધા છે તીખા। એટલે આપણે લાલ મરચું ન નાખવાનું, એ જગ્યાએ આપણે લીલા મરચાં તીખા લઈશું। મીઠું લીધું છે, હિંગ, હળદર ને આખું જીરું લીધું છે, તેલ। હવે આપણે પહેલા બટેકાને ફોલી નાખશું, ચાલુ ઉતારી નાખશું, બાફેલા છે એટલે ઉતરી જશે। અને આવી રીતે મોટા કટકા કરી નાખશું, માપસરના મીડિયમ સાઈઝના આવડા કરી નાખશું। બધાને આપણે ફોલી, મેં બધા ફોલીને આવી રીતે કટિંગ કરી દીધા છે। હવે આપણે ગેસ તરફ ચાલશું, ગેસ આપણે ચાલુ કરશું, તેલ નાખી દઈશું આપણે। તેલ આપણે ગરમ થવા દઈશું। તેલ આપણું ગરમ થઈ ગયું છે, આપણે એમાં જીરું નાખી દઈશું। થોડીક હળદર હિંગ નાખી દઈશું। આપણે મરચાં એમાં નાખી દઈશું। આપણે થોડીક હળદર નાખી દઈશું, એટલે આપણો કલર પકડાઈ જાય તેલમાં નાખીને તો। મરચાં થોડાક આપણે તેલમાં થોડા થવા દઈશું। હવે આપણે બટેકા નાખી દઈશું। હવે આપણે મસાલા નાખી દઈશું, મીઠું નાખી દઈશું ને બાફમ નાખી દે એટલે અહીંયા ઓછું આપણે નાખશું। અને આ વાટેલું મરચું આપણે નાખી દઈશું તીખાશ માટે। અહીંયા લાલ મરચું આપણે નથી નાખતા। મિક્સ કરી લઈશું બધું। મિક્સ આપણા થઈ ગયા છે બટેકા। હવે આપણે ઉપરથી ધાણા નાખી દઈશું, ગેસ બંધ કરી દઈશું, નીચે ઉતારી લઈશું અને સર્વ કરી લઈશું। હવે આપણે એને સર્વ કરી લઈશું। ઉપરથી ધાણા નાખી દઈશું। તૈયાર છે આપણી સૂકી ભાજી। જો તમને અમારી રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।